પ્રધાનમંત્રીએ અપીલ કરી ત્યારબાદ ગુજરાત સરકારે તો પેટ્રોલ ડીઝલ બચાવવાની પહેલ કરી, પરંતુ આપણે સૌ શું કરી શકીએ? શું તમને ખ્યાલ છે કે રોજ કેટલું પેટ્રોલ ડીઝલ અને સીએનજી ગુજરાતીઓ વાપરે છે? રોજ ઈંધણમાં કેટલા રૂપિયાનો ધુમાડો ગુજરાતીઓ કરે છે? જો એક નાનકડી પહેલ આપણે સૌ કોઈ અને કરીએ અને માત્ર 10% ઈંધણ બચાવીએ તો કેટલો ફાયદો થાય તેનું સરળ ગણિત સહયોગી નિધિ પાસેથી સમજીએ. નિધિ, ઓવર ટુ યુ. બિલકુલ મિથુન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈંધણના વપરાશમાં ખપત માટેની અપીલ તો દેશવાસીઓને કરી દીધી છે અને જે રીતે રાજ્ય સરકારથી લઈને કઈ રીતે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ પોતાના ઈંધણ પર કાપ મૂકી રહ્યા છે, પોતાના કાફલા પર કાપ મૂકી રહ્યા છે અને બચત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ જો ગુજરાતી રોજના 10% જેટલું ઈંધણ બચાવે છે તો તેની અસર શું થઈ શકે છે? આખરે વર્ષે તે કિંમત કેટલી થાય છે, તે આંકડો કેટલો થાય છે? કેવી રીતે આપણે આ સંકટના સમયમાં ખરેખર સંયમ રાખીને, સમર્થન આપીને દેશને ખૂબ જ મોટી મદદ કરી શકીએ છીએ? ખૂબ જ સરળ ભાષામાં એક ગણિત આપણે સમજાવવું છે. જુઓ, 1.20 કરોડ લીટર પેટ્રોલ રોજનો વપરાશ આપણા ગુજરાતમાં. આપણે પેટ્રોલની વાત કરી છે, હવે આપણે ડીઝલની વાત કરીએ તો જુઓ, ડીઝલની ખપત આખરે કેટલી છે તો 2.80 કરોડ લીટર ડીઝલ દરરોજનું આખા ગુજરાતમાં વપરાય છે. અને આ સાથે સાથે આપણે સીએનજીની પણ વાત કરવી પડે તો આપ જુઓ, સીએનજી પણ કેટલો વપરાય છે તો 35 લાખ કિલો સીએનજી દરરોજનો ગુજરાતમાં વપરાય છે. પેટ્રોલ, ડીઝલ અને સીએનજીનું મિક્સ કરીને 4 કરોડ લીટરથી વધારે ઈંધણ આપણે આપણા ગુજરાતમાં રોજ વાપરીએ છીએ. આ રોજનો વપરાશ છે. અને આ રોજના વપરાશમાં જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અપીલ કરવામાં આવી છે કે રોજનું થોડું ઘણું ઈંધણ આપણે બચાવીએ. ધારો કે આપણે 1 લીટર ઈંધણ પણ જો બચાવીએ છીએ એક નાગરિક તરીકે, ગુજરાત રાજ્યના આ અપીલને માનતા, તો 10% ઈંધણની બચતનું આ જે આખું ગણિત છે એ આપણે સમજાવીએ તો આપ જુઓ, 10% ઈંધણ રોજનું આપણે જો બચાવીએ છીએ તો અહીંયા કેટલો ફરક પડે છે. 12 લાખ લીટર પેટ્રોલ બચે છે રોજનું. 12 લાખ લીટર પેટ્રોલ રોજની બચત થાય છે. આ પેટ્રોલની વાત કરીએ. હવે ડીઝલની આપણે વાત કરીએ. 28 લાખ લીટર ડીઝલની રોજ બચત થાય છે. માત્ર 10% જેટલી પૂરી ખપત છે એમાંથી માત્ર 10% આપણે બચાવીએ છીએ તો 28 લાખ લીટર ડીઝલ રોજનું ગુજરાતમાં બચે છે. સીએનજીની વાત કરીએ. સીએનજી વ્હીકલમાં જો આપણે દરરોજ 10%ની ખપત ઓછી કરીએ છીએ તો અહીંયા સીધી રીતે 3.5 લાખ કિલો સીએનજી રોજની બચત થાય છે. આંકડો નાનો નથી, આ રોજની છે. એટલે તમે સમજો આંકડો કેટલો મોટો થઈ રહ્યો છે. અને એ રીતે ઈંધણ બચતની આપણે ટોટલ ઈંધણની જો રૂપિયામાં વાત કરીએ, આપણે જે રોજની બચતની વાત કરીએ એ લીટરમાં જોઈ તેને પૈસામાં જો આપણે કન્વર્ટ કરીએ છીએ તો આખરે કેટલું રોજનું આ જે પેટ્રોલ, ડીઝલ અને સીએનજી બચી શકે છે તેની વાત કરીએ તો આપ જુઓ, પેટ્રોલ જે છે 11.4 કરોડ રોજના બચે છે. રોજના 11.4 કરોડ રૂપિયાનું પેટ્રોલ ગુજરાતમાં બચે છે. આ તો આપણી પેટ્રોલની વાત કરી. ડીઝલનો આંકડો ચોંકાવી દે તેટલો છે. આપ જુઓ ડીઝલ કેટલું બચે છે તો કે ડીઝલ 25 કરોડ ડીઝલ બચે છે. આપ જુઓ કેટલું બચ્યું, 25 કરોડ ડીઝલ રોજનું બચે છે. અને હવે આપણે જોઈએ કે સીએનજી આખરે કેટલું બચે છે તો જો સીએનજીમાં પણ માત્ર 10%નું આપણે કાપ મૂકીએ છીએ તો અહીંયા સીએનજી પણ, અહીંયા આપ જુઓ આ સીએનજી પણ જે છે, સીએનજી છે તે 2.8 કરોડ જેટલું બચે છે. આંકડો નાનો નથી. પર ડે એક દિવસનો આંકડો ખૂબ જ મોટો કહી શકાય. 10% ઈંધણ બચાવવું એ ગુજરાતીઓ માટે નાની સૂની વાત છે, પણ તેની સામે જે બચત થાય છે તે ખૂબ જ મોટી છે. હવે આપણે ત્રણેય પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ત્રણેયને બચાવીએ છીએ તો દિવસનો કેટલી બચત ગુજરાતમાં થશે, કેટલા રૂપિયાની બચત શક્ય છે? આ આંકડો સમજો, આપને આઈડિયા આવશે કે આ કેટલું આપણે બચાવી શકીએ છીએ. પેટ્રોલ, ડીઝલ અને સીએનજી દરરોજના આપણે બચાવીએ છીએ તો ગુજરાત રોજ અંદાજે 39 થી 40 કરોડ જેટલો આંકડો છે તે બચાવી શકે છે. આટલા રૂપિયાની બચત રોજની કરી શકીએ છીએ. આ તો એક દિવસની આપણે વાત કરી છે. આ વિચારો 1 મહિનાની, 2 મહિનાની, 5 મહિનાની આખરે કેટલી થઈ શકે છે. અંદાજિત બચત 14,000 કરોડથી વધારે થવા જાય છે. આપ જુઓ 14,000 કરોડ
એક વર્ષમાં માત્ર ગુજરાત બચાવી શકે છે. અને અહીંયા $1 કિંમત અત્યારે આજનો જે ભાવ છે એ 95 રૂપિયા છે. તો આપ જુઓ, અમેરિકી ડોલરમાં જ્યારે આપણે પૂરી ગણતરી કરવા જઈએ છીએ ત્યારે અમેરિકન કરન્સીમાં એક વર્ષમાં $1.47 બિલિયન બચી શકે છે. આપ જુઓ, મિલિયન પણ નહીં, બિલિયન છે. $1.47 બિલિયન આપણા વિદેશી હુંડિયામણથી આટલી બચત થશે. ને આ તો આંકડો માત્ર ગુજરાતનો છે કે ગુજરાત જો સેવ કરે છે તો આટલું સેવ થાય છે. વિચાર કરો, તમામ રાજ્યો જો આ પ્રકારે સેવિંગ કરે છે તો આ આંકડો કેટલો મોટો થઈ શકે છે અને કેવી રીતે દેશના વિદેશી હુંડિયામણ બચાવવામાં મોટી મદદ થઈ શકે છે. અહીંયા આપણે આ જે પૂરો આંકડો છે તેને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. માત્ર 10% ઈંધણ બચતથી ગુજરાત દર વર્ષે $1.5 બિલિયન અમેરિકન જેટલી વિદેશી મુદ્રા બચાવી શકે છે. અને આ જે આંકડો છે તેને આપણે નાનો ના કહી શકીએ. આપણા દેશને ખૂબ જ મોટી મદદ થઈ શકે છે. બચતથી શું ફાયદો થશે એ જાણવું જરૂરી છે. તો બચતથી શું ફાયદો થઈ શકે છે, કેમ કે મારા તમારા જેવા લોકો દરરોજ આટલું ઈંધણ બચાવે છે તો એનાથી મને થોડો કોઈ મોટો ફાયદો થઈ જવાનો છે ના, તમારું આ ભૂલ છે. મોટો ફાયદો શું થાય છે? આયાત ઘટવાથી વિદેશી હુંડિયામણ બચશે. આપણું વિદેશી હુંડિયામણ જે આપણે પૈસા સાઈડમાં રાખીએ છીએ તે બચશે. સાથે ટ્રાફિક પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ પણ ઘટશે. ટ્રાફિક સ્વાભાવિક રીતે વ્હીકલ ઓછા ફરશે એટલે ટ્રાફિક ઘટવાનો છે, પ્રદૂષણ ઘટવાનું છે. ગ્લોબલ વોર્મિંગની અસર જે પ્રદૂષણના કારણે થતી હોય છે તે પણ ઘટવાની છે. ગ્લોબલ વોર્મિંગ ઘટવાથી આરોગ્ય સુધરશે. જે ફેફસાને લગતા રોગો છે, સાથે સાથે પ્રદૂષણના કારણે જેટલા પણ રોગ થઈ રહ્યા છે એ પણ ઘટશે. સીધી રીતે દેશનું સ્વાસ્થ્ય સુધરશે. દરેક પરિવાર રોજ માત્ર 1 લીટર ઈંધણ બચાવે તો એને કરોડો રૂપિયાનો ફાયદો થઈ શકે છે. ઇનડાયરેક્ટલી તેને કરોડો રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે. માત્ર દિવસનું 1 લીટર પેટ્રોલ જો તે બચાવે છે તો પરિવારની માસિક બચતમાં પણ મોટો વધારો થશે. આપ ગણતરી કરી જુઓ, આપ ખુદ ગણતરી કરી જુઓ. દરરોજનું જો 1 લીટર પેટ્રોલ તમે બચાવો છો, રોજ કેવી રીતે બચાવશો? તો તમારા મિત્રની ગાડીમાં જઈ શકો છો. બધા લોકો ભેગા થઈને એક ગાડીમાં મુસાફરી કરી શકે છે. જે પબ્લિક વ્હીકલ્સ છે એનો ઉપયોગ કરી શકીએ છીએ, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરી શકીએ છીએ. એ રીતે થોડું થોડું બચાવીશું તો આખું જે મોટો આંકડો છે એ આપણી સામે આવે છે. તો આ સમુદ્ર ટીમે ટીમે આખરે કેટલો મોટો સમુદ્ર થઈ શકે છે. અને આ જ વિઝન સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતથી લઈને તમામ દેશના નાગરિકોને અપીલ કરી છે કે દરરોજનું થોડું આપણે બચાવીએ અને થોડી બચત વિદેશી હુંડિયામણમાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. મિથુન.